અમેરિકા દ્વારા દેશ નિકાલ કરાયેલા 104 ભારતીયોમાંથી 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા। અમેરિકા દ્વારા દેશ નિકાલ કરાયેલા 104 ભારતીય નાગરિકોમાંથી 33 ગુજરાતના રહેવાસીઓ છે। આ તમામને અમેરિકન સૈન્ય વિમાન દ્વારા પંજાબના અમૃતસર ખાતે ઉતાર્યા બાદ અમદાવાદ લાવવામાં આવ્યા હતા। અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા તેમની ઓળખ અને અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રથમ વખત છે કે અમેરિકાએ ભારતીય નાગરિકોને દેશ નિકાલ કરવા માટે સૈન્ય વિમાનનો ઉપયોગ કર્યો છે, જે બંને દેશો વચ્ચેની ઇમિગ્રેશન નીતિઓમાં બદલાવ દર્શાવે છે। આ કાર્યવાહીથી ગેરકાયદે ઇમિગ્રેશનને નિયંત્રિત કરવા માટે બંને દેશોની સરકારોની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે। દેશ નિકાલ કરાયેલા આ નાગરિકોએ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં વિના દસ્તાવેજો રહેતા હતા। તેમની વતન વાપસી ભારત સરકારની ગેરકાયદે રીતે વિદેશમાં રહેનારા નાગરિકોને પરત લાવવાની પહેલનો ભાગ છે। ભારતીય તંત્રોએ વતન વળતા નાગરિકોની ઓળખ અને પુનઃસ્થાપન પ્રક્રિયા સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। આ ઘટનાએ ગેરકાયદે ઇમિગ્રેશનની સમસ્યાઓ અને કાનૂની માર્ગોથી ઇમિગ્રેશનના મહત્વ અંગે ચર્ચાઓને પ્રેરિત કરી છે। તંત્રોએ ગેરકાયદે ઇમિગ્રેશન સાથે જોડાયેલા જોખમો અને કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવાની કાયદાઓ અંગે જનજાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। અત્યારે અમૃતસરની ફ્લાઇટમાં અહીંયા 33 જણા આવ્યા હતા, એ તમામને અત્યારે ઘરે રવાના કરી દીધા છે ને એરપોર્ટથી એ લોકો પોતાના ઘરે રવાના કરી દીધા છે। અચ્છા, શું વ્યવસ્થા કઈ રીતની ગોઠવવામાં આવી હતી? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ લોકોને આપણે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી છે, મહિલાઓ માટે મહિલા કર્મી અને એવી રીતે હતું, એટલે લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે એ લોકો રવાના કરી। અચ્છા, કોઈની ઇન્ટ્રોગેશન કે એવું કંઈ ઇન્ડિવિજ્યુઅલી થઈ રહ્યું છે ખરું? એટલે અત્યારે ત્યાં રવાના કરી દીધા પોતપોતાના। ઓકે.